નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તમે થંબનેલની અંદર જોઈ શકો છો કે વાત આપણે કરવાની છે મુખ્ય સેવિકા 2023 અને 24ની. આવનારા સમયમાં મુખ્ય સેવિકાની ભરતી જે છે એ નોટિફાઈ થવાની છે, બરાબર. અને એ પરીક્ષા જે છે એ કઈ રીતે પાસ કરવી, બરાબર, એનું સંપૂર્ણ માર્ગદર્શન તમને હું અહીંયા આપવાનો છું. શૈક્ષણિક લાયકાત, પરીક્ષા પદ્ધતિ શું છે, કઈ રીતે પાસ કરી શકાય, અભ્યાસ ક્રમ કેવો છે, કઈ કઈ બાબતો છે એની સાથે કનેક્ટેડ 2022ના પેપરનું સંપૂર્ણ એનાલિસિસ વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ હું તમને આપવાનો છું. તમને એમ થાય કે હજી ક્યાં મુખ્ય સેવિકાનું નોટિફિકેશન આવ્યું, પણ ગયા વર્ષે એટલે 2022ના વર્ષમાં જ્યારે મુખ્ય સેવિકાનું નોટિફિકેશન આવ્યું ત્યાંથી માત્ર 2 મહિનાનો સમયગાળો મળ્યો હતો. માત્ર 2 જ મહિનાનો સમયગાળો મળેલો. હવે 2 મહિનાની અંદર નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે કે આટલી મોટી પરીક્ષા જે છે એના આટલા મોટા સિલેબસને પૂર્ણ કરવો. એટલે જો તમારું પહેલેથી જ ધ્યાન હશે અને પહેલેથી જ એવી સારી એવી તૈયારી હશે તો 100% તમારું રિઝલ્ટ જે છે એ પોઝિટિવ આવશે. આપણે ચર્ચા કરીએ સંપૂર્ણ ડિટેલ. એ પહેલાં આપણે હિન્દુ ધર્મ જે છે એની અંદર પ્રથમ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોય ને ત્યારે હંમેશા આપણે આપણા જે પ્રથમ આદ્ય દેવ છે, બરાબર છે, એનું આપણે આહ્વાન કરવું પડે, એમને કહેવું પડે, બરાબર, તો આપણા કાર્યની સફળતા થાય. હું આ બધામાં માનું છું અને મેં મારા દરેક કાર્યની શરૂઆત જે છે એ આપણે આ પ્રમાણે કરેલી છે. તો આપણે જે પહેલું જ પ્રથમ પૂજનીય દેવ છે ગણપતિજી, એમને આપણે પ્રાર્થના કરીએ કે વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. અમે જે આગળ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં અમને સફળતા અપાવજો, બરાબર. સાથે સાથે વિદ્યાની દેવી જે માં સરસ્વતી છે, કારણ કે આપણે જે કંઈ કરવાનું છે એ વિદ્યાને લગતું કરવાનું છે, તો વિદ્યાની દેવીનું પણ આપણે આહ્વાન કરીએ કે સરસ્વતી મહાભાગે વિદ્યે કમલ લોચને વિદ્યા રૂપે વિશાલાક્ષી વિદ્યામ દેહુ નમોસ્તુતે. એટલે કે હે મહાભાગ્યવતી જ્ઞાનદાત્રી જ્ઞાન રૂપા કમલ કે સમાન વિશાલ નેત્ર વાલી સરસ્વતી મુझे વિદ્યા દો, મેં આપકો નમસ્કાર કરતા હું. મેં મારા દરેક કાર્યની શરૂઆત આ 2 નામ સાથે જ કરી છે અને એમાં મને ભરપૂર સફળતા મળી છે અને મારા વિદ્યાર્થીઓ સારામાં સારો સ્કોર કરી અને એમાં પાસ થયા છે. અહીંયા પણ આપણે એ જ વસ્તુ, એ જ પરંપરા જે આપણી ચાલી આવે છે, જે સ્માર્ટની પરંપરા છે એને આપણે આગળ ધપાવવાની છે. એટલે આ 2 નામની સાથે આપણે શરૂઆત કરીએ કે મુખ્ય સેવિકા 2022ના લેવાયેલા પેપરના આધારે શું છે એની શૈક્ષણિક લાયકાત. સૌથી પહેલાં આપણે એના શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો મુખ્ય સેવિકા વર્ગ 3 કહેવાય છે. આ જે મુખ્ય સેવિકા વર્ગ 3ની પરીક્ષા છે, આની જે લાયકાત છે એમાં ક્લિયરલી મેન્શન છે કે બેચલર ડિગ્રી ઓર એઝ ધ કેસ મે બી અ માસ્ટર ડિગ્રી, કાં તો બેચલર અથવા તો માસ્ટર, પણ નોટ ફોર ઓલ. એણે પર્ટિક્યુલર સબ્જેક્ટ આપી દીધેલા છે. કયા? એક તો હોમ સાયન્સ છે, અથવા સોશિયોલોજી છે, અથવા ચાઇલ્ડ ડેવલપમેન્ટ, અથવા ન્યુટ્રિશન. આ કોઈ વિષય, અથવા તો સોશિયલ વર્ક જે MSW કહેવાય છે, આ વિષયોમાંથી કોઈ વિષય સાથે તમે અગર ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી કરેલી છે તો તમે આ પરીક્ષા માટે વેલિડ ગણાવો. કારણ કે આ પરીક્ષા જે છે એ આંગણવાડીની અંદર સુપરવાઇઝરની પરીક્ષા છે. મુખ્ય સેવિકા એટલે આંગણવાડી સુપરવાઇઝર, બરાબર છે. તો એની પરીક્ષા માટે આ બેઝિક જે છે આ 2022ના નોટિફિકેશનના આધારે છે. ત્યાં 1 વર્ષ જે છે એ વય મર્યાદામાં છૂટછાટ આપી હતી, કદાચ આ વખતે પણ આપે, પણ મહત્તમ 45થી વધારે ન હોવું જોઈએ. એણે ક્લિયર મેન્શન કરેલું છે કે વધુમાં વધુ 45 વર્ષ. 45 વર્ષ પછી તમે કદાચ બધી જ ક્વોલિફિકેશન પૂર્ણ કરતા હો પણ તમારી એજ 45 થઈ જાય છે તો તમે વેલિડ નથી, બરાબર. તો આ એની ક્વોલિફિકેશન છે કે જેની અંદર સોશિયલ વર્ક હોય, હોમ સાયન્સ હોય યા ફિર સોશિયોલોજી હોય, એની સાથે જો અગર તમે ગ્રેજ્યુએશન કે માસ્ટર કમ્પ્લીટ કર્યું હોય તો તમે આ એક્ઝામ માટે વેલિડ છો.
તો અહીંયા આગળ આખી લાયકાત જે છે એ નક્કી કરવામાં આવી છે અને એ વધુમાં પહેલાં 37 વર્ષ હતું, પણ 1 વર્ષ 2 વર્ષ જે કોરોનાનો ગેપ પડ્યો એના કારણે 1 વર્ષની છૂટછાટ આપવામાં આવી હતી. એટલે 38 વર્ષ ઉપર જે છે એ બધી લાયકાત લાગી હતી ને એની ઉપર 5 વર્ષ, એટલે એવી રીતે 43 પણ વધુમાં વધુ 45 જે છે એ વય મર્યાદા રાખી હતી. એની અંદર માન્ય સંસ્થાના પ્રમાણપત્ર હોવા જોઈએ. મેઇન વસ્તુ આ, કોઈ પણ એવી ફેક યુનિવર્સિટી હોય કે જે માત્ર કોઈ એક આઉટ ઓફ ગુજરાતની હોય અને આમનામ તમને ડિગ્રી આપી દેતી હોય તો આગળ જતાં વેલિડ નહીં ગણે. બરાબર છે, આ એક ખાસ ધ્યાનમાં રાખજો. તો આ એની લાયકાત હતી. સેકન્ડ થિંગ આપણે જોઈએ કે જે કટ ઓફ જે છે વય મર્યાદા માટે કટ ઓફ કયું જોવાનું, તો કે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હોય એને વય મર્યાદાનું કટ ઓફ જે છે એ છેલ્લી તારીખના આધારે ધ્યાનમાં રાખવાનું છે. આ 2022નું જે નોટિફિકેશન છે એ મુજબ હું તમને કહું છું. કદાચ આમાં 23ના નોટિફિકેશનમાં કોઈ લાંબો ફેર નહીં પડે, કોઈ લાંબો ફેર આમાં પડવાનો નથી, કારણ કે આની અંદર જે તમને આપ્યું હશે એ જ યથાવત રહેવાનું છે. કોઈ પરીક્ષા પદ્ધતિ બદલાવા નથી, કારણ કે આ જ પરીક્ષાથી જ પરીક્ષા પદ્ધતિ બદલાઈ ગઈ હતી. 2022 પહેલાં જ્યારે 2018માં પરીક્ષા લેવાની, બરાબર, એ વખતે પણ મારા વિદ્યાર્થીઓ જોબમાં લાગ્યા છે. 2022માં પણ ઘણી બહેનો જોબ ઉપર લાગેલી છે. તો 2022માં જ્યારે નોટિફિકેશન આવ્યું ત્યારે જ આ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયેલો છે. દેટ મીન્સ કે હવે કોઈ ફેરફાર થવાની શક્યતાઓ નહીવત છે. બરાબર, એટલે શક્યતાઓ છે જ નહીં. હવે વર્ષ 2022ની સ્થિતિએ જો આ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી હતી કે ભાઈ સામાન્ય કેટેગરીની મહિલા હોય એને 5 વર્ષ, એટલે 38 ઉપર 5, બરાબર. એવી રીતે અનામત કેટેગરી હોય તો એની ઉપર બીજા 5 વર્ષની છૂટછાટ મળે, એટલે 5 + 5 એટલે 10, તો 38 ઉપર 10 એટલે 48 થાય. પણ એ લોકોએ ચોખ્ખું લખ્યું છે કે મહત્તમ વય મર્યાદા કેટલી? 45 વર્ષની. બરાબર. તો ઓબ્વિયસલી હું તમને એમ કહું કે આ નોટિફિકેશનને જો આપણે ધ્યાને લેવામાં આવે તો આજની તારીખથી કોઈ પણ અગર 43 વર્ષની કોઈ પણ બહેનો હોય એ 43 વર્ષ સુધી આ જોબ માટે વેલિડ ગણાય. ઇવન 2023માં આવે કે ઇવન 24માં નોટિફિકેશન આવે ત્યારે. બરાબર છે, એટલે અહીંયા આગળ જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે નોટિફિકેશન છે એના આધારે જોવા જઈએ તો આ 2022નું જે નોટિફિકેશન છે એના આધારે જોવા જઈએ તો 43 વર્ષ અત્યારે જેના હોય બધા વેલિડ ગણાય છે. બરાબર. હવે પરીક્ષા પદ્ધતિ જે સૌથી મહત્વનો પોઈન્ટ છે, પરીક્ષા પદ્ધતિ અહીંયા આગળ 150 માર્ક છે. સમજો ખાસ, 150 માર્ક છે અને આ 150 માર્ક છે એની અંદર એ સાથે સાથે 90 મિનિટ જ આપે છે. કેટલી મિનિટ આપે છે? માત્ર ને માત્ર 90 મિનિટ છે. હવે 90 મિનિટ એટલે કે માત્ર 1.5 કલાક, એટલે આમ ગણો ને તો અહીંયા આગળ જે છે એ 1.5 કલાક આમ ગણો તો થોડીક પરીક્ષા ટફ કહેવાય, કારણ કે માત્ર 90 મિનિટની અંદર 1.5 કલાક એટલે એપ્રોક્સિમેટલી ઇવન 1 મિનિટની અંદર તમને 2 ક્વેશ્ચન પણ નથી મળવાના. બરાબર છે, એટલે અહીંયા આગળ જોવા જઈએ તો મિનિટ જે છે એ કમ્પેરિઝન કરો તો તમારી સ્પીડ થોડીક હોવી જોઈએ. જોકે કોઈ એવા કેલ્ક્યુલેશન સબ્જેક્ટ નથી, પણ સૌથી મહત્વની બાબત તો એ છે 0.33 માઇનસ છે. પંચાયત પસંદગી મંડળ બોર્ડ જ્યારથી હસમુખ પટેલ સાહેબના હાથમાં છે ત્યારથી એણે પરીક્ષા પદ્ધતિમાં 0.33 નેગેટિવ ગુણ એડ કરી દીધેલા છે. એટલે 0.33 નેગેટિવ એટલે આવડતું હોય તો ઠીક છે, ન આવડતું હોય તો પછી ભૂલી જવાનું, એ ટીક કરવાનું રાખવાનું. એનાથી શું થશે કે તમારા માઇનસ માર્ક જે છે એ ઓછા થશે. અહીંયા કોઈ પણ પ્રકારનું રિસ્ક જે છે એ લેવાનું નથી. અભ્યાસક્રમનો પૂર્ણતઃ અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસક્રમનો પૂર્ણતઃ અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે મહત્વનો પોર્શન જ આ છે આખામાં. તમને અહીંયા આગળ 35 માર્કનું એણે જીકે આપી દીધેલું છે, બટ 35 માર્કના જીકેની અંદર એને 11 ટોપિક આપ્યા છે. 11 ટોપિકમાં 18 વિષય આપ્યા કે ભાઈ જનરલ મેન્ટલ એબિલિટી, જનરલ ઇન્ટેલિજન્સી એટલે કે રીઝનિંગ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત એટલે 2 વિષય એ થયા, કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત એટલે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે બીજા 2 વિષય થયા. પછી જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત એટલે બીજા 2 વિષય થયા.
બરાબર. પછી સ્પોર્ટ્સ આપે, ઇન્ડિયન પોલિટી આપે, કોન્સ્ટિટ્યુશન છે, પંચાયતી રાજ છે, વેલફેર સ્કીમ છે, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ કમિશન છે, પછી તો કે જનરલ સાયન્સ છે, એન્વાયરમેન્ટ છે, આઈસીટી છે એટલે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી છે, અને કરંટ અફેર્સ છે. કરંટ અફેર્સ પાછા 3 પોર્શન આપ્યા કે રાજ્ય એટલે કે રાજકીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. હવે આ બધું પૂછાશે માત્ર 35 માર્કમાં. એટલે 35 માર્ક સામે 17 વિષય. એક વિષયની આટલી જાડી બુક લ્યો ત્યારે એ વિષય કદાચ 70% પૂરો થવો હોય થાય. આવો સીધો હિસાબ થાય તમને કહું તો. આ જે છે ને એનો સિલેબસ થયો જીકેનો. પછી આવે છે જ્યાંથી સ્કોર કરવાનો છે એ છે ગુજરાતી 20 માર્ક ફિક્સ જ છે. એ રીતે છે ઇંગ્લિશ બીજા 20 માર્ક અને જગ્યાને લગતા 75 જે ટ્રમ્પ કાર્ડ છે. ટ્રમ્પ કાર્ડ એટલા માટે કહી શકાય કે જેનો જગ્યાને લગતો પોર્શન પાવરફુલ હશે એ લોકો આસાનીથી આ એક્ઝામ ક્લિયર કરી શકશે, કારણ કે સૌથી વધારે માર્ક એ છે. અને જગ્યાને લગતો સિલેબસ પણ માત્ર 22 થી 23 ચેપ્ટર. માત્ર 22 થી 23 ચેપ્ટર કરો એટલે બધું જ ખતમ, બધું જ પૂરું. બરાબર છે. તો અહીંયા આગળ એ ચર્ચા કરવાની છે કે કયા મુદ્દા તમારે કરવાના છે. એટલે અહીંયા આગળ 35 માર્ક એ જીકે જેના 17 વિષય થશે, 20 ગુજરાતી, 20 ઇંગ્લિશ એટલે 75 એ થયા ને બીજા 75 જગ્યાને લગતા. ક્લિયર? તો આ જે છે એ આખો લાસ્ટ યર આધારિત સિલેબસ, આ વર્ષે પણ સિલેબસ આ જ રહેવાનો છે. બરાબર. હવે મેં એ આખા પેપરનું એનાલિસિસ કરેલું છે. એ એનાલિસિસ હું તમને બતાવું. જે વર્ષ 2022માં પેપર લેવાનો એ પેપરનું એનાલિસિસ કર્યું છે. જો જગ્યાને લગતા એને લિટરલી 75 ગુણ જ પૂછેલા છે. જગ્યાને લગતા 75 ફિક્સ આવ્યા છે. ઇંગ્લિશમાં 20 ગુણ ફિક્સ આવ્યા જ છે. ગુજરાતી વ્યાકરણ એને 3 ભાગમાં ડિવાઈડ કર્યું કે પ્યોર વ્યાકરણ 13 માર્ક, નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, છંદ, અલંકાર, સમાસ, જોડણી, સંધિ આ બધું 13 માર્કના એટલે 13 પ્રશ્ન પૂછ્યા હતા. એ કયા છે એ હમણાં આપણે ચર્ચા કરી. ભાષામાંથી એણે 3 પ્રશ્ન પૂછ્યા. ભાષા એટલે સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવતી અને ભાષા કહેવાય ગુજરાતીમાં. બરાબર છે. પછી ગુજરાતી સાહિત્ય. ગુજરાતી સાહિત્ય જે છે એમાંથી એણે 5 પ્રશ્નો જે છે એ પૂછ્યા. સાહિત્યમાંથી 5 પ્રશ્ન જે છે એ પૂછ્યા છે. એટલે એક રીતે જોવા જઈએ તો અહીંયા આગળ એને પોર્શન જે છે દરેક બાબતને ધ્યાનમાં રાખ્યું છે. રીઝનિંગ બધા એમ કે મુખ્ય સહકમ રીઝનિંગ ન હોય, 3 પ્રશ્ન હતા. અને આ જીકેનો જે પોર્શન છે એમાંથી 31 પ્રશ્ન હતા. તમને એમ થાય કે સાહેબ 35 લખ્યું હતું પણ આ રીઝનિંગ એ લોકો જીકેમાં ઇન્ક્લુડ કરીને એટલે 31 ને 3 34 એવી રીતે 35 34 પ્રશ્ન થયા હતા. એવી રીતે આખો 150 માર્કનો પોર્શન આ વર્ષ 2022ની જે પરીક્ષા છે એ લેવાયેલી એના આધારે તૈયાર થયેલું આખું એનાલિસિસ છે. હવે આ પાછું ક્યાંથી વધુ પૂછાયેલું છે. હવે અહીંયા આગળ પ્રશ્ન થાય કે સાહેબ જગ્યાને લગતું, પણ શું જગ્યાને લગતું? જગ્યાને લગતું પણ એની અંદર શું? તો એમાં પણ મેં ડિટેલ હું આની પાછળ છેલ્લા લગભગ 3 મહિનાથી વર્ક કરું છું. 3 મહિનાથી વધારે સમય થયો એના મટીરિયલ બનાવવામાં, એના પ્રશ્નો બનાવવામાં, એનું એનાલિસિસ કરવામાં. અહીંયા આગળ હું તમને કમ્પ્લીટ ડિટેલ એનાલિસિસ આપું છું કે જે જગ્યાને લગતી માહિતી હતી જે 75 ગુણ, એ 75 પાછા ક્યાંથી પૂછાણા? તો જો આહારના ઘટકો છે એમાં છે વિટામિન. વિટામિનમાંથી સૌથી વધારે 15 પ્રશ્નો હતા. પણ આહારના જેટલા ઘટકો છે એ આહારના ઘટકોમાંથી હાઈએસ્ટ નંબર ઓફ ક્વેશ્ચન પૂછાણા હતા 26. એટલે એક રીતે ગણો 3જો ભાગ આહારના ઘટક ઉપર જ લઈ જાય. તો બાકીનો જે પોર્શન છે એ યોજના, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, આંગણવાડીને લગતી યોજનાઓના એને 10 પ્રશ્ન પૂછ્યા હતા. એમાં કોઈ એવું નહોતું કે કરંટ યોજના કઈ, એમાં કોઈ એવું નહોતું કે કરંટ યોજના કઈ. તમારે એટલું યાદ રાખવાનું છે કે આ યોજના કોને, એના લાભાર્થી શું છે, એના માટે કઈ કઈ જોગવાઈ છે, એ બધી વસ્તુ હતી. પછી રોગની માહિતીના 5 પ્રશ્ન પૂછ્યા હતા. સગર્ભાવસ્થા દરમિયાન સાર સંભાળ માટેના પણ 5 પ્રશ્નો પૂછ્યા હતા. આ ચેપ્ટરના નામ છે એની અંદર ડિટેલિંગ આવે.
બરાબર. ફૂલ ફોર્મ પૂછાણા હતા ICDS અને હેલ્થ રિલેટેડ, એના 5 તો એ લોકોએ ફૂલ ફોર્મ પૂછી નાખ્યા. હવે આપણને એમ થાય ફૂલ ફોર્મ પૂછે તો 1 કે 2 પૂછે, પણ 5 પ્રશ્ન હતા. પૂર્વ બાલ્યાવસ્થા દરમિયાન સાર સંભાળ, જેને આપણે ECCE કહીએ છીએ, જેને આપણે બાલવાટિકા કહીએ છીએ, NEPમાં નવું નામ આવ્યું, બરાબર. તો એના 4 પ્રશ્નો હતા. ICDS પ્યોર ICDS, હા, ICDS ની શાખાઓ એને લગતા ICDS ના જે આખું ચેપ્ટર છે એમાંથી પાછા 3 પ્રશ્ન પૂછ્યા હતા. આંગણવાડી સંલગ્ન અભિયાનો અને કાર્યક્રમ, આંગણવાડીમાં કયા કયા કાર્યક્રમો ચાલે છે, આંગણવાડીની અંદર કયા કયા અભિયાનો ચાલે છે, આને અંતર્ગત બીજા 3 પ્રશ્નો જે છે એ પણ પૂછાયેલા હતા, બરાબર છે. તો આ જે છે એ આખું ડિટેલ 75 માર્કનું એનાલિસિસ છે. હજી રસીકરણમાંથી 3 પ્રશ્ન હતા. સંદેશા વ્યવહાર ને સામુદાયિક ભાગીદારી, સંદેશા વ્યવહારના પ્રકારો, સામુદાયિક ભાગીદારી કઈ રીતે થાય, એના પણ 2 પ્રશ્નો પૂછ્યા હતા. પછી આંગણવાડીના જે લાભાર્થીઓ છે કે કયા લાભાર્થીઓને શું શું મળે છે, એના અંતર્ગત 2 પ્રશ્ન પૂછ્યા હતા. આરોગ્યને લગતા દિન વિશેષ, તમને દિન પૂછે, દિવસની થીમ પૂછે, બરાબર, કે ભાઈ આ દિવસ કઈ તારીખે ઉજવાય છે, આ વર્ષની એને થીમ કઈ છે, તો એના પણ 2 ગુણ જે છે એ પૂછ્યા હતા. બાળકોની વૃદ્ધિ વિકાસ, જે આમ ગણો તો સાયકોલોજીનો ટોપિક છે, પણ બાળકોના વૃદ્ધિ વિકાસનો 1 પ્રશ્ન, કુપોષણ જન્મજાત ખામીઓ રિલેટેડ 1 ક્વેશ્ચન, માતા અને બાળક ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે હમણાં વાત કરી ECCE, આ ECC અને ઓલામાં ECCE ની સંભાળની, બરાબર, આમાંથી 1 પ્રશ્ન, અધિકારી કર્મચારીની ફરજ કાર્ય, આવી રીતે ટોટલ 75. તમે ચેક કરો, મેં એકે એક ગુણનું ડિટેલ એનાલિસિસ કર્યું છે, ગમે એમ નથી આવી ગયો. એકે એક ગુણનું ડિટેલ એનાલિસિસ કરીને હું અહીંયા તમને સમજાવું છું. એટલે 1 માર્કનું પૂછ્યું છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 1 માર્ક માટે રહી ગયા એ રહી ગયા જ કહેવાય. તમે અગર રહી ગયા તો 1 નહીં, પોઈન્ટ માર્ક માટે રહી ગયા ને, પોઈન્ટ 10 માટે, તોય તમે રહી ગયા જ કહેવાય, બરાબર છે. એટલું યાદ રાખજો. પછી ઇંગ્લિશ 20 પ્રશ્ન પૂછ્યા. ઇંગ્લિશમાં પાછું શેની ઉપર ભારણ આપ્યું, તો પંચાયત બોર્ડ છે એટલે ખબર જ છે કે આ પોર્શન ઉપર જ ભાર આપશે. કે ટેન્સ, દરેક પંચાયતની પરીક્ષા ફરજિયાત ટેન્સના પ્રશ્ન હોય જ તે. 3જો ભાગ એટલે લગભગ 6 પ્રશ્ન, 4થો ભાગ તમારો ગણી લેવાનો ઓલમોસ્ટ, બરાબર. તો ટેન્સના 6 પ્રશ્નો પૂછ્યા હતા, માત્ર ટેન્સ આધારિત. વોકેબ્યુલરીના પ્રશ્ન પૂછ્યા 3, બરાબર. એક્ટિવ પેસિવ હતા 3 પ્રશ્ન. ક્વેશ્ચન ટેગના 2 પ્રશ્ન, એક સાથે 2 ક્વેશ્ચન ટેગ મૂકી દીધેલા, એટલે બહુ સહેલું અંગ્રેજી હતું, અઘરું નહોતું. જો તમે ધ્યાન આપ્યું હોય ને, જો તમે પહેલેથી અંગ્રેજીને વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય ને, તો આ માર્ક સ્કોર થઈ શકે એવા હતા, કારણ કે કોઈ એવા ડીપ ટોપિક હતા જ નહીં, બરાબર છે. પ્રોનાઉન્સનો 1, કન્જક્શનનો 1, ફોર્મેશન ઓફ સેન્ટેન્સમાંથી 1 ક્વેશ્ચન, 1 ડિગ્રીમાંથી ક્વેશ્ચન હતો, એક એડજેક્ટિવમાંથી 1 હતો અને એક એડવર્બમાંથી હતો. બધું એક એકનું જ હતું, પણ એ કોઈ એવા હાર્ડ ટોપિક નહોતા. હા, આપણને નથી આવડતા એટલે હાર્ડ લાગે, બટ હવે કરવું તો પડશે જ. આટલી ટફ કોમ્પિટિશન છે, અને ગોલ જો પહેલેથી તૈયારી કરતા હોય ને તો 120 પ્લસનો જ રાખવાનો. 150માંથી 120, કારણ કે ગયા વખતે 97 એ તો અટક્યું હતું, અને ઓલરેડી હું બધાને તૈયારી કરાવવાનો જ છું. એટલા બધાને હું એકસાથે તૈયારી કરાવીશ એટલે મેરિટ તો હાઈ જ જવાનું છે. જગ્યા 200થી 250 જશે, આ ગેરંટી. પણ એ 200થી 250માં મારા જ વિદ્યાર્થી 50% હશે, તમે જોઈ લેજો, બરાબર છે. રિઝલ્ટ વખતે હું તમને બતાવી દઈશ. તો આ અંગ્રેજીની વાત કરી. એવી રીતે ગુજરાતીના 13, વ્યાકરણના જે મેં વાત કરી 13, વાક્યના પ્રકારો 6 પ્રશ્નો હતા. વાક્યના પ્રકારો એક જ ચેપ્ટરમાં 6 પ્રશ્ન, કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક, પુનઃ પ્રેરક, પછી સાદું, સંકુલ, સંયુક્ત, એ બધામાંથી. પછી સમાસમાંથી 3 પ્રશ્ન સમાસના પૂછી લીધા, કૃદંતના 3 પ્રશ્ન, રવાનુકારી જેવા ટોપિકમાંથી એ પ્રશ્ન પૂછ્યા છે, બરાબર છે. અલંકાર, સંધિ, શબ્દકોશ, સંજ્ઞા, ક્રિયા વિશેષણ, જોડણી, છંદ, આ બધામાંથી એક. એટલે એક રીતે ગણો તો જો 11 તો ચેપ્ટર થઈ જ ગયા. 20, 22, 23 ચેપ્ટર, આમાં પણ 22-23 ચેપ્ટર જ છે ગુજરાતી વ્યાકરણમાં, તો એમાંય તે 11 ચેપ્ટર તો થઈ જ ગયા. એટલે બધા ચેપ્ટર આપણે ડિટેલિંગમાં કરવા પડશે,
બરાબર છે, ડિટેલિંગમાં કર્યા તો કોઈ પણ પ્રકારે ઇસ્યુ આવવાનો નથી. આ વાત કોની હતી? તો કે ગુજરાતી વ્યાકરણ. હવે વાત કરીએ ગુજરાતી ભાષા. સમાનાર્થી 2 હતા અને એક કહેવત પૂછી હતી. 2 સમાનાર્થી અને એક કહેવત, પણ એટલી બધી અઘરી નહોતી એટલે વાંધો ન આવે. સાહિત્યના 5 ગુણ હતા, એમાં વધુ ધ્યાન જે છે એ આમ તો ગણો તો બધા યુગમાંથી એક પ્રશ્ન પૂછાયેલો છે. બધા યુગમાંથી એક પ્રશ્ન જે છે એ પૂછાયેલો છે. પછી રિઝનિંગ જે છે એ 3 ગુણનો પૂછાણું, તો એમાં 2 ચેપ્ટર હતા. આલ્ફાબેટ ટેસ્ટ, હવે એ તો કદાચ તમે ન ભણ્યા હોય ને તોય તમને આવડે. આલ્ફાબેટ ટેસ્ટ કદાચ તમે ન ભણ્યા હો તોય તમને આવડે. રીઝન શું છે આલ્ફાબેટ ટેસ્ટનું? તો કે આલ્ફાબેટ ટેસ્ટનો એટલે કે તમારે એને ક્રમ અનુસાર ગોઠવવાના 2 પ્રશ્ન હતા કે ભાઈ એને ચડતા ક્રમમાં ગોઠવા આવડવાના જ છે બધાને. અને એક સિરીઝ એ થોડીક અઘરી પડી હોય, કારણ કે આપણું ગણિત તો ખબર જ હોય, આપણા જેવું જ હોય, બરાબર. એટલે ગણિતમાં કદાચ એ સિરીઝ અઘરી પડી હોય તો આપણે કે 150 માં 150 લાવવા છે. ઓકે, તો આ જે છે એ વાત કરી કોની? તો કે હવે આવે જીકેના 31 ગુણ ક્યાંથી પૂછાણ? ભલે એને 17-18 ચેપ્ટર આપ્યા છે, સમજો 18 વિષય આપ્યા, જીકેના 35 ગુણમાં 18 વિષય આપ્યા છે, પણ ટ્રસ્ટ મી પૂછાયેલું છે આટલું જ. તે કરંટ અફેર્સ તો 6 ગુણ ભૂલી જ જવાના. 6 નહીં, હું 10 ગુણ પકડીને ચાલું છું. કરંટ અફેરના 10 ગુણ જે છે એ તમારે અત્યારથી મૂકી દેવાના. એટલે 10 ગુણ અત્યારથી કરવાના જ નથી. એ 10 ગુણ ક્યારે કરવાના થશે? આ 10 ગુણનું તમારે ક્યારે કરવાનું થશે? જ્યારે નોટિફિકેશન આવશે. જ્યારે નોટિફિકેશન આવે એના 4 મહિના અગાઉનું હું તમને કરાવી દઈશ. એટલું જ તમારે કરંટ અફેર કરવા, એનાથી વિશેષ તમારે કશું જ કરવાનું નથી. સ્થળની માહિતીના 5 પ્રશ્ન હતા. કેવા સિલ્લી પ્રશ્ન? આ સ્થળ ક્યાં આવેલું, આ સ્થળ ક્યાં આવેલું. હવે એ 5 પ્રશ્નો ઇન્ડિયા રિલેટેડ હતા. વિજ્ઞાન પર્યાવરણમાંથી 4 પ્રશ્ન હતા. વિજ્ઞાન નહીં તે પર્યાવરણ નહીં તે. સ્થળની માહિતી ગુજરાતનું આ સ્થળ ક્યાં આવેલું છે 3. પંચાયતી રાજ 3 હતા. કમ્પ્યુટરના 2 પ્રશ્ન હતા. બંધારણના 2 હતા. રમતગમતના 2 હતા. આંતરરાષ્ટ્રીય સ્થળની માહિતી કે ભાઈ આ દેશ છે એની રાજધાની શું છે, આવા કોઈ પ્રશ્ન પૂછાયેલા છે, બરાબર છે. પ્રથમ ભારતીયમાંથી પૂછાયેલો છે. પછી સામાન્ય માહિતી જે બેઝિક જીકે કહેવાય, અને એક વ્યક્તિ વિશેષમાંથી ગાંધીજી ઉપરનો એક પ્રશ્ન હતો. તો 31 ગુણ તમે ચેક કરો, આટલા ટોપિકમાંથી છે. હવે અહીંયા આગળ આપણે બુદ્ધિ ચલાવવાની હોય, કે તમે ગમે તે કરો, બરાબર છે. હવે અહીંયાથી આગળ શું? તમે ગમે તે કરો, અહીંયાથી આગળ શું? પણ પહેલાં એ ચેક કરવું પડે કે ગયા વખતે કટ ઓફ કેટલું હતું. કટ ઓફની જો ચર્ચા કરવામાં આવે તો જનરલનું કટ ઓફ 97.770 હતું. 97.770. એસસી માટે 94, એસસીબીસી માટે 92, એસટી માટે 81, અને કોઈ ફિઝિકલ હેન્ડીકેપ્ડ સ્ટુડન્ટ હોય તો એના માટે માત્ર 26, બરાબર છે. એટલી જગ્યાઓના આધારે 26 જે છે એ એણે મેરિટ મૂક્યું હતું. હવે આટલું છે. હવે આનો મતલબ એવો થયો કે આ કટ ઓફને ધ્યાનમાં નથી રાખવાનું. આપણે જે કટ ઓફ ધ્યાનમાં રાખવાનું છે, ગમે તે થાય 120 પ્લસનો ટાર્ગેટ લઈને બેઠશું તો જ આપણે 110, 100, 110 આસપાસ સુધી પહોંચી શકશું. એટલે ટાર્ગેટ 120નો જ અચીવ કરવાનો છે, અને એની હાવ અને એનો એક જ ઉપાય છે, કોઈ પણ પરીક્ષાની તૈયારીની વહેલી શરૂઆત એટલે અડધી સફળતા. કારણ કે જો વસ્તુ સમજજો, નોટિફિકેશન પછી તો આખું ગામ કરશે અને એ કંઈ વળે નહીં. એ તમારે એવરેજ માર્ક જ આવે. દિવસ રાત તૂટી પડો તો એવરેજ માર્ક જ આવે. પણ પ્રશ્ન એ થાય કે આ બધા એનાલિસિસના આધારે પહેલો જ પ્રશ્ન એ થાય કે સાહેબ તૈયારી કરવી તો કઈ રીતે કરવી? તૈયારી મારે કરવી છે ભાઈ, હાલો આ બધું નક્કી થઈ ગયું, દર મહિને 31,000 લેવા તો લેવા જ, આખી જિંદગી બદલાઈ જાય. હે, આપણા પતિદેવ જે છે ને એ આપણા પગ ધોઈને પાણી પીવે. આપણા સાસુ સસરા જે છે એ આપણને પૂછીને ઘરમાં કે બેટા શું લાવવું છે. હે, દર મહિને 31,000 આવતા હોય અને 5 વર્ષ પૂરા થાય એટલે આ 31,000 સીધા થઈ જાય 60,000. ડબલ પગાર વધારો આવે છે. નિયમ પ્રમાણે ડબલ પગાર વધારો થશે 5 વર્ષની અંદર. એટલે એનો સીધો મતલબ એવો થયો કે અગર તમારું સિલેક્શન 2024ની અંદર થશે, બરાબર, અગર તમારું સિલેક્શન 2024માં થશે તો તમારો પગાર 31,000 હશે. દર મહિને 31,000,
બરાબર છે. હવે દર મહિને 31,000 તમે મૂકો તો આને ગુણ્યા તમારે 12 પંચા 60, સમજો 12 પંચા 60 એટલે 5 વર્ષનો પગાર હું કેલ્ક્યુલેટ કરું છું. તો 5 વર્ષનો પગાર જે છે એ તમે કેલ્ક્યુલેટ કરો 18,60,000 તો થાય જ તે. હવે 5 વર્ષ પછી તમારી નોકરી જે છે એ કેટલી છે એના આધારે એવરેજ પગાર 60,000 તમે ગણો, એની પછી તમારો એવરેજ પગાર 60,000 પકડીને ચાલો. તો 60,000 પકડીને તમે એવરેજ પગાર ચાલો, તમારી નોકરી 58 વર્ષની હોય, કોઈ પણ 35 વર્ષની મહિલા, આપણે એક્ઝામ્પલ લઈએ 35 યર્સની મહિલા જે છે, બરાબર છે, એ 58 વર્ષ સુધી નોકરી કરે એટલે એની નોકરી થશે કેટલી? તો કે 23 વર્ષની. કેટલી થઈ? 23 વર્ષની નોકરી થાય. હવે 23 વર્ષની નોકરીના 60,000 રૂપિયા પગાર, કરોડપતિ બનવાનો ચાન્સ છે. આનો ઓન એન એવરેજ પગાર 2 થી 2.5 કરોડ રૂપિયા થાય. કેલ્ક્યુલેટ કરો તો મેં આમ કેલ્ક્યુલેશન કરી નાખ્યું, બાકી તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તમે મૂકી દેજો. આ ચાન્સ છે. કરોડપતિ કેબીસીમાં જવાનો નહીં, પણ ઘર બેઠા કરોડપતિ બનવાનો ચાન્સ છે. માત્ર છે પૂર્ણ ડેડિકેશનથી સરખી તૈયારી કરવાની. બરાબર? કરોડપતિ તમે બની શકશો, તમારા ઘરના નહીં પણ તમે બની શકશો. બરાબર? તમે એઝ્યુમ કરો કે તમારી લાઈફ, તમારા ચાઇલ્ડની લાઈફ, આ કરોડપતિ સિચ્યુએશનમાં તમારા ચાઇલ્ડની લાઈફ કેવી હોય? અનબિલિવેબલ હોય. ધારો એ વસ્તુ અપાવી શકો, ગમે તે સારી સ્કૂલમાં એડમિશન અપાવી શકો, સારી કોલેજમાં ભણાવી શકો. બરાબર છે? તો મેઇન વસ્તુ એ છે કે સાહેબ તૈયારી કરવી તો કઈ રીતે કરવી? 120+ લાવવા છે તો કઈ રીતે મારે લાવવા? મેઇન વસ્તુ છે જગ્યાને લગતી માહિતી, કારણ કે જગ્યાને લગતી માહિતી આ જે છે એ પહેલી વખત 2022ની અંદર 75 માર્કનું પૂછાણું. તો સાહેબ બધી જ માહિતી ક્યાંથી આવે? બરાબર છે? આ બધામાં જીકે છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, આ જે વિષયો છે એમાં કયા મુદ્દાઓ, આ જે વિષયો છે એમાં કયા મુદ્દાઓ એવા છે કે જેમાંથી તમે વધુ સ્કોર કરી શકો? આ બધા પ્રશ્નો જે છે એ તમારા માઇન્ડમાં ઘૂમતા હોય. સાથે સાથે કેટલા મોડેલ પેપરની પ્રેક્ટિસ કરવી જોઈએ, કારણ કે મેઇન વસ્તુ એ છે કે અભાવ તમે 150 માર્કના પેપરો નો આપો ને, 150 માર્કના પેપરો તમે નો આપો એના કારણે જ તમને નથી આવડતું. સમજો, યાદ રાખજો, 150 માર્કના પેપરોની પ્રેક્ટિસ જો તમે વ્યવસ્થિત ન કરી હોય તો ગેરંટી આપું છું કે તમે લોકો કોઈ પણ રીતે આ પરીક્ષા પાસ કરી શકો નહીં. કોઈ પણ વસ્તુ થાય તમારે ફરજિયાત 150 માર્કના મોડેલ પેપરની તૈયારી કરવી પડે. એટલે એ જ વસ્તુ છે કે અહીંયા આગળ સૌથી મોટો પ્રશ્ન છે કે આ રીતે તમારે તૈયારી કરવાની છે. અત્યારે હું તમને એક આખો રોડ મેપ આપું છું કે તમે આ લોકો આ રીતે તૈયારી કરો. જો સૌથી પહેલી વસ્તુ એ યાદ રાખજો કે તૈયારીની વહેલી શરૂઆત એટલે અડધી સફળતા સુનિશ્ચિત. તૈયારીની વહેલી શરૂઆત તમે કરી દો તો અડધી સફળતા તમારી સુનિશ્ચિત થઈ જાય. 2022ની અંદર જ્યારે પરીક્ષા લેવાની, સમજો, 2022ની અંદર જ્યારે પરીક્ષા લેવાની ત્યારે નોટિફિકેશનથી પરીક્ષા સુધીનો સમયગાળો જે છે એ માત્ર 66 દિવસોનો હતો. કેટલા? 66 ડેઝ. હવે એમાંય પાછું તમારું ફેમિલી હોય, છોકરા હોય, એમાં અમુકને નાના છોકરા હોય તો એ ટેણિયાઓને સાચવવાના, એ કલકલાટ કરતા હોય, એ રોતા હોય, એને સાચવો, સાસુ સસરાના મેણા સાંભળો. હવે અહીંયા ક્યાં વાંચવાનું બાકી છે? છોકરા સાચવો ને કાંઈ નથી કરો. આ બધાની વચ્ચે તૈયારી કરવી 66 દિવસ, કાંઈ નો હાથમાં આવે. કાંઈ હાથમાં ન આવે એટલે સમજી લેજો કે આ વસ્તુ જે છે ને એ ઓછો સમય કહેવાય. 66 દિવસ આ વખતે પણ એમ જ આવવાનું છે. પરીક્ષાનું નોટિફિકેશનના 2 કે 3 મહિનામાં હસમુખભાઈ પટેલ જે જ્યાં સુધી છે ત્યાં સુધી વહેલા જ પરીક્ષાનું આયોજન કરશે. એટલે પહેલી વસ્તુ એ કે જગ્યાની લગતી માહિતી ઉપર વધુ ધ્યાન આપવાનું. જે જગ્યાને લગતી માહિતી છે એની ઉપર કમ્પ્લીટ ધ્યાન આપો. કમ્પ્લીટ ધ્યાન એટલે શું? 75 માર્કના દરેક ચેપ્ટર, 22 ચેપ્ટર છે, આ 22 ચેપ્ટર તમને કમ્પ્લીટ આવડવા જોઈએ. આ સાથે થિયરી સોલ્વ થઈ જાય. સપોઝ તમને હાલો હું તમને થિયરી આપી તો દઉં, પણ થિયરી આપ્યા પછી એ જ થિયરીમાંથી કેવા પ્રશ્નો પૂછાય એ તો ખબર હોવી જોઈએ કે નહીં?
એટલે થિયરી સોલ્વ કર્યા પછી એ જ થિયરીમાંથી કેવા MCQ સોલ્વ કરવા એ પ્રેક્ટિસ તમને હોવી જોઈએ. અને એના જ માટે અમે તમારી સાથે છીએ. એ MCQની પ્રેક્ટિસ કરવા માટે સામે ચેપ્ટર એના MCQ, સામે ચેપ્ટર એના MCQ, પણ કેવા? સ્ટાન્ડર્ડ MCQ. અહીંયા આગળ જોવા જઈએ તો પહેલેથી માત્ર જગ્યાને લગતી માહિતીના આધારે કશું નથી થવાનું. ગુજરાતી ઇંગ્લિશ સાથે લઈને ચાલવું પડશે. ભલે અંગ્રેજી ન આવડતું હોય, કરવું તો પડશે જ, કારણ કે આ વખતે 120 અપ લાવવા અઘરા છે. બરાબર છે? તો અહીંયા ગુજરાતી અને અંગ્રેજી જે છે, ગુજરાતી અને ઇંગ્લિશ છે, એની ઉપર શરૂઆતથી જ ધ્યાન આપવું પડે. બીજી વસ્તુ કે જીકેમાં સિલેક્ટેડ ટોપિક જ કરવાના. જીકેનો પોર્શન એવો છે કે જેમાં તમારે સિલેક્ટેડ ટોપિક ફિક્સ હોય એવા કરવાના. હું તમને આપી દઈશ કે ભાઈ એટલા જ ચેપ્ટર, આનાથી વિશેષ મેં જીકેનું આનું સ્પેશિયલ મટીરિયલ તૈયાર કર્યું છે. બરાબર છે? એનું મટીરિયલના આધારે તમે એટલું કરી નાખો, જીકે એની બહાર કાંઈ નહીં હોય. આની પહેલાં પણ કાંઈ નહોતું. બરાબર? બીજું કે પરીક્ષા સુધી ઓછામાં ઓછા 30 મોડેલ પેપર સોલ્વ કરવા પડે. એટલે પરીક્ષાના 1 મહિનાની વાર હોય ને ત્યારે તૈયારી પૂરી કરીને બેસી જવાની, અને પરીક્ષાની તારીખથી એક્ઝેક્ટ 1 મહિના પહેલાં રોજ એક 150 માર્કનો પેપર લખવો પડે. 30 મોડેલ પેપર દે કોણ? અમે શું કામના? આવી રીતે તૈયારી કરો ને તો પાસ થાવ. આ આઈડિયલ તૈયારી થઈ. એટલે તમે જો એમ સમજતા હો કે જેવી તેવી તૈયારીથી થાય તો ભૂલી જાજો. હવે તમારે નક્કી કરવાનું છે કે જે સ્ક્રીન ઉપર તમને અત્યારે જે સેન્ટેન્સ દેખાય છે, વન ડે આઈ વિલ સે આઈ ડીડ ઇટ, વન ડે આઈ વિલ સે આઈ ડીડ ઇટ, એક દિવસ હું કહીશ કે મેં કરી બતાવ્યું. તમારે તમારા વિરોધીઓને જવાબ દેવાનો છે. ગત 2022ની પરીક્ષામાં નવો સિલેબસ હતો, નવી પરીક્ષા પદ્ધતિ હતી, બધું નવું હતું, એટલે તમને કાંઈ ખબર નહોતી. બટ હવે નહીં, હવે બધું તમારી સામે છે, બધી તમને ખબર છે. તમારે પહેલેથી ધ્યાન રાખવાનું છે. પહેલેથી ધ્યાન રાખશો અને પહેલેથી તૈયારી કરશો તો તમારું રિઝલ્ટ 100% આવશે, ગેરંટી આપું છું. એટલે એક દિવસ તમારે કરી બતાડવાનું છે. આ સેન્ટેન્સ તમારે તમારા વિરોધીઓને દેવાનું છે. હવે કોઈ પણ ટાસ્ક જે છે ને ઇમ્પોસિબલ હોતો જ નથી, પણ આ ઇમ્પોસિબલ જેવો છે, કારણ કે પરીક્ષાના નોટિફિકેશનની કોઈ વાત નથી, પરીક્ષા ક્યારે છે એવી કોઈ વાત નથી, હજી કોઈ પરીક્ષાના ઠેકાણા નથી, અને સાહેબ તમે અમને ભરમાવો છો. પરીક્ષા ન થવાની એવું તો નથી ને? 2024માં લેવાવાની છે તો લેવાવાની છે. તો શું તમે એટલા પ્રિપેર હશો એ વખતે કે તમે લોકો આસાનીથી તૈયારી કરી શકો 1-2 મહિનામાં? નહીં. તો તમારું રિઝલ્ટ 2 મહિના જેવું જ આવશે જે 2022માં આવ્યું હતું. જે વર્ષ 2022માં તમારું પરિણામ આવ્યું હતું એ જ પરિણામ જે છે એ 2023-24માં તમારું એ જ પરિણામ આવશે, જો તમે ત્યારે તૈયારી શરૂ કરશો તો. આ બહુ ક્લિયર કટ વસ્તુ છે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર દ્વારા તમને કઈ રીતે તૈયારી કરાવવામાં આવશે? અમે તમને તૈયારી કરાવવા માટે છેલ્લા 3.5 મહિનાથી, છેલ્લા 3-3.5 મહિનાથી આના રિગાર્ડિંગ મટીરિયલ, આના રિગાર્ડિંગ MCQ, આના રિગાર્ડિંગ ટેસ્ટ, આ બધું તૈયાર કરી રહ્યા છે. કે આ વખતે એવો મેં પ્રણ લીધો છે કે ગુજરાતમાં જેટલી બી મુખ્ય સેવિકાની બહેનો 2024માં સિલેક્શન થાય એમાંથી 50%, ટોટલ સિલેક્શનના 50% અહીંથી ભણેલી હોવી જોઈએ, હશે જ. જે મારી સાથે જોડાશે ને હું એટલી તો ખાતરી આપું જ છું કે તમે લોકો પાસ થઈ જ જશો. કઈ રીતે હું તમને તૈયારી કરાવીશ એને હું તમને એક ઝલક આપી દઉં. સૌથી પહેલાં ટાર્ગેટ 120+ ને ધ્યાનમાં રાખીને બધા જ વિષયો, કોઈ એક નહીં, માત્ર જગ્યાને લગતા નહીં, બધા જ વિષયો, એટલે જીકેના બધા જ વિષયો, ઇંગ્લિશ આખું, ગુજરાતી આખું, પંચાયતી રાજ, બંધારણ, બધી જ વસ્તુ કમ્પ્લીટ તમને હું કરાવવાનો છું. અને એ દરેક વસ્તુ જે છે એની લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ આવશે. એટલે લાઈવ ન આવી શકો તો તમે રેકોર્ડેડ જોઈ શકશો. પહેલી વસ્તુ આ. જગ્યાને લગતી માહિતી ઉપર અમે આ વખતે વિશેષ ધ્યાન આપ્યું છે. અમે 8 સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે.
મટીરિયલ બનાવવા માટે માર્કેટમાં મળતી 8 બુકોમાંનો નિચોડ લીધો છે ને ઓથેન્ટિકેશન સોર્સ ઇન્ટરનેટ બધી જગ્યાએથી માહિતી કલેક્ટ કરી છે, આમ નામ નથી. એ સિવાય અગાઉની જે કાંઈ પરીક્ષા લેવાની, એવું નહીં 2022, એની પહેલાં 14 થી 17, 18 જેટલી બી પરીક્ષાઓ લેવાની, બધી પરીક્ષાઓની અંદર જે મુખ્ય સેવિકાના પ્રશ્નો હતા જગ્યાને લગતા, એ બધા ટોપિકને માઇન્ડમાં લઈને અમે આખું ઓલ ઇન વન મટીરિયલ તૈયાર કર્યું છે. સાથે સાથે વિષય વાઇઝ, સમજો ખાસ, વિષય વાઇઝ, યુનિટ વાઇઝ અને ફૂલ જે કહેવાય ફૂલ ટેસ્ટ એટલે ફૂલ સિલેબસ ટેસ્ટ FST, એના આધારે સતત તમારું મૂલ્યાંકન કરવાનું છે. સૌથી મહત્વનું જો કોઈ ટ્રમ્પ કાર્ડ હોય ને આ બેચનું, તો એ છે કે 30 મોડેલ પેપર, 30 મોડેલ પેપર એટલે 4500 પ્રશ્ન થાય. જગ્યાને લગતા ગુજરાતી ઇંગ્લિશ બધાને ધ્યાનમાં રાખીને 30 મોડેલ પેપર જે છે ને એ મેં તૈયાર કરાવડાવું છું. 30 મોડેલ પેપર એટલે 4500 પ્રશ્ન થાય. આ 4500 પ્રશ્નની બહાર 150 પ્રશ્ન નહીં હોય એવી જ રીતના હું તૈયાર કરાવડાવું છું. એમાં 6 થી 12નું લઈ લીધું, 6 થી 12નું જે વોકેપ છે એ લઈ લીધું, ગયા વખતે પરીક્ષામાં પૂછાણું, બધી જ વસ્તુ જે છે એ અમે કવર કરી લીધેલી છે. બરાબર. આ સાથે સાથે સ્માર્ટ મટીરિયલની વાત કરું તો કયા મટીરિયલ, કેટલા મટીરિયલ મેં બનાવ્યા, તો સૌથી પહેલું જગ્યાને લગતી માહિતીની સંપૂર્ણ થિયરીની બુક બનાવી. ડિટેલ્ડ થિયરીની બુક છે મારી પાસે. ડિટેલ્ડ થિયરી એટલે શું? 22-23 ચેપ્ટર, પણ એક ક્વેશ્ચન જે છે એ બહારનો ન જાય, બધા ચેપ્ટર મેં લઈ લીધેલા. એના માટે મેં 8 સંદર્ભ બુક જે છે એને ખંખોળી, એમાંથી જે સારું હતું એ લીધું, એમાં નેટમાં વેરીફાઈડ કર્યું. બસ, હવે આનાથી વિશેષ લગભગ હવે કાંઈ હોઈ શકે નહીં. અને એ જ થિયરી બુકના આધારે MCQ બુક, માનો કે પહેલું ચેપ્ટર છે તો પહેલા ચેપ્ટરની આખી થિયરી, હવે પહેલા ચેપ્ટરમાં એ પોસિબલ થિયરીના આધારે કેવા MCQ નીકળી શકે, તો આ MCQની અંદર 3500થી વધારે પ્રશ્નો કાઢ્યા છે. હવે 3500થી વધારે પ્રશ્ન તમે કરો એટલે બસ પૂરું. મેં કીધું આહારના ઘટક 600-700 પ્રશ્ન આહારના ઘટકમાં જ છે ખાલી, કારણ કે 26 પ્રશ્ન હતા, ફેરવી તોડીને જેટલા નીકળતા હતા બધા કાઢી નાખ્યા. બરાબર. એટલે થિયરીના આધારે સંપૂર્ણ MCQની બુક, સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ અને ભાષા, વ્યાકરણ આખું લીધેલું છે ડિટેલ્ડ, જેમાં ભાષા નિયામક કચેરી ઓથેન્ટિકેશન 6 થી 12ની ટેક્સ્ટ બુક, અને ભાષા એટલે કે જેમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી, એની અંદર પણ 6 થી 12ની ટેક્સ્ટ બુક, ભાષા નિયામક કચેરી, પછી જે ભાષા વિવેક છે, ભાષા સૌંદર્ય છે, આ બધી બુકોનો નિચોડ જે છે એ આ બુકની અંદર છે. અને એ જ બુકના આધારે એની પ્રશ્ન બેંક તૈયાર કરી. પ્રશ્ન બેંકનો મતલબ એવો થાય કે તમને પ્રેક્ટિસ માટે હું પ્રશ્ન બેંક ઉપર ધ્યાન આપું છું. થિયરી ક્વેશ્ચન બેંક, થિયરી પ્રશ્ન બેંક. ઇંગ્લિશમાં પણ સેમ વસ્તુ છે, થિયરી અને પ્રશ્ન બેંક. રિઝનિંગમાં ઇન્ક્લુડ છે થિયરી અને એની અંદર પ્રશ્ન બેંક. ઇંગ્લિશ ગ્રામરમાં એ જ રીતે કર્યું છે, થિયરી પ્લસ પ્રશ્ન બેંક. કારણ કે થિયરી વાંચો પણ તમને એ તો ખબર હોવી જોઈએ ને કે આ થિયરીમાંથી આવા પ્રશ્ન પૂછાઈ શકે. તમને કહું, એ ખબર હોવી જોઈએ. જીકેની બુક પણ કેવું, જીકેની કેવી બુક, તો પેપર એનાલિસિસ કર્યા પછી જેટલા મહત્વના મુદ્દા હતા એ એક જ બુક 420 પેજ છે, એ હમણાં હું તમને બતાવી દઉં. એટલી જ બુકમાંથી તમારે એ જ પેજ તમારે કરવાનું, એનાથી વિશેષ તમારે કશું કરવાનું નથી. અને 30 મોડેલ પેપરની આખી એક બુકલેટ આવશે, પણ એ અત્યારે હું નહીં મોકલું. હું તમને મોકલીશ પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ. પ્રેક્ટિસ માટે છેલ્લો મહિનો એની બુકલેટ તમારા ઘરે આવશે કુરિયર દ્વારા. એ પહેલાં તમને હું 8 મટીરિયલ જે છે એ કુરિયર દ્વારા તમને મળશે. પણ 9મું મટીરિયલ જ્યારે બી પરીક્ષા આવશે, 2022માં જે પરીક્ષા લેવાની, એવી જ રીતે જ્યારે 2023માં નહીં 24માં લેવાની તો છે જ તે. જ્યારે લેવાય 23માં લેવાય, 24માં લેવાય, 24ના મિડમાં, એન્ડમાં, ગમે ત્યાં લેવાય. એ જ વખતે અહીંયાથી તમને બુકલેટ જે છે એ મોકલવામાં આવશે પ્રેક્ટિસ માટે વિથ OMR શીટ. એટલે તમે લોકો OMR શીટ ઉપર પ્રેક્ટિસ કરી શકો.
આ બધી બાબતો જે છે. અને બીજી એક ખાસિયત કહી દઉં, બીજી ખાસિયત તમને કહી દઉં આ મટીરિયલની હું તમને બીજી ખાસિયત કહી દઉં કે આ 8 9 9માંથી એક પણ મટીરિયલ, સાંભળજો, આ 9માંથી એક પણ મટીરિયલ તમને કોઈ ભાવનગર, ગુજરાત કે કોઈ પણ શહેરના બુક સ્ટોલમાં આ મટીરિયલ જોવા નહીં મળે. આ મટીરિયલ એવા જ લોકોને મળશે જે અમારી સાથે તૈયારીમાં જોડાશે. અમારી મોનોપોલી છે ભાઈ. અમારે કોઈ એવો ધંધો નથી કરવો કે માર્કેટમાં અમે આ વસ્તુ વેચવા મૂકીએ, આ વસ્તુ અમે વેચવા મૂકીએ ને તો અમારે બહુ હાલે એમ છે, બરાબર, પણ અમે એવો કોઈ ધંધામાં બિલીવ નથી કરતા. અમારી એક મોનોપોલી છે. જે અમારી સાથે જોડાય એને ફાયદો થવો જોઈએ, ધેટ્સ ઇટ. અમારી સાથે જે જોડાય એને ફાયદો થવો જોઈએ, કારણ કે તમે અમારી સાથે જોડાવ છો, તમે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો કહેવાય. હવે સ્માર્ટ મટીરિયલની મેં તમને વાત કરી તો 300 પેજ જોઈ લો, કારણ કે પેજ મહત્વના જ. તમને એમ થાય કે સાહેબ બોલે કાગળિયા આપી દે તો ઘણી જગ્યાએ બહુ મોટી મોટી વાતો કરે, પછી મટીરિયલના નામે કાં તો PDF વોટ્સઅપ કરી દે અને કાં જે છે એ શું કરે, ઓલી સ્પાઇરલ તમને મોકલાઈ દે, ઝેરોક્સ કરાવીને પિન મારીને મોકલી દે. નહીં, પેજ સાથે તમને વાત કરું છું કે મુખ્ય સેવિકાની જગ્યાને લગતી માહિતીની થિયરીની જે બુક છે એના 300 પેજનું મટીરિયલ, આખી બુક જ આવશે. જગ્યાને લગતી માહિતીના 200 પેજ છે. ગુજરાતી વ્યાકરણ ભાષાની જે થિયરી બુક છે એના 380 પેજ છે. એના જે વ્યાકરણ ભાષાને આધારે જે પ્રશ્ન બેંક તૈયાર કરેલી છે એના 270 એપ્રોક્સિમેટલી પેજ છે. રિઝનિંગ છે તો એના 200 પેજનું મટીરિયલ આવશે. ઇંગ્લિશ ગ્રામર છે તો એની અંદર 250 પેજ છે. એવી રીતે એની ક્વેશ્ચન બેંક છે તો એની અંદર 340 પેજ છે. એવી રીતે મુખ્ય સેવિકા સ્પેશિયલ જીકે, જે આખું જીકેનું મટીરિયલ છે એ 420 પેજનું છે. અને જે જગ્યાને લગતા અને મોડેલ પેપર છે, ટોટલ 30 મોડેલ પેપર, એ એપ્રોક્સિમેટલી 450 પેજ, જે તમને નોટિફિકેશન પછી તમને ઘરે કુરિયર દ્વારા મોકલવામાં આવશે. આ બધા થઈને આ એપ્રોક્સ પેજ છે. 2-5 પેજ પ્લસ માઇનસ ગણવાના, મેં રાઉન્ડ ફિગરમાં લીધેલા છે. 2-5 પ્લસ માઇનસ 300 હોય, કદાચ 293, 295, 297 હોય, પણ આપણે રાઉન્ડ ફિગરમાં લીધેલા. 2600 પેજનું પ્રિન્ટેડ વર્ઝન તમારા ઘર સુધી આવશે. તમારા ઘર સુધી આ આખી બુકલેટ જ આવશે, આખો સેટ જ આવશે. બુકનો આખો પરફેક્ટ સેટ આવશે. એ સેટ જે છે એ બહુ મહત્વનો છે, કારણ કે પીડીએફમાં મોબાઈલમાં વાંચીને જે છે, અને આ જ આધારે તમે જ્યારે ભણતા હશો ને ત્યારે સામે આ જ મટીરિયલ રાખવાનું. તમને કહેવામાં જ આવશે મટીરિયલ ખોલો આ, બરાબર. આ થઈ ગઈ મટીરિયલની વાત. હવે આપણે બેચ ચાલુ કરીએ, એમાં કેવી રીતે તૈયારી કરાવવાની? તો જો સૌથી પહેલું, દરરોજ ક્લાસ જે છે એ 9 થી 10:15, સોમવારથી શનિવાર. એમાંય ફિક્સ જ હશે 2 લેક્ચર જે છે, 2 લેક્ચર જે છે એ જગ્યાને લગતા, એક ગુજરાતી, એક ઇંગ્લિશ, એક રિઝનિંગ ને એક જીકે. એવી રીતે 6 લેક્ચરનું આયોજન થશે સોમવારથી શનિવાર સુધી. રવિવારે લેક્ચર નહીં હોય, બરાબર છે. રાત્રિનો ટાઈમ હશે 9 વાગ્યાથી 10:15 સુધી. ઇનફ છે, 1.25 કલાક ભણો, ધેટ વિલ બી ઇનફ. પણ એ શરૂ થશે 21 ઓગસ્ટથી લાઈવ શરૂ થશે. 21 ઓગસ્ટથી લાઈવ લેક્ચર શરૂ થશે. હું બહુ મુહૂર્તમાં માનું છું. આ લેક્ચર તમે જ્યારે જુઓ છો ને ત્યારે આ લેક્ચરનો લોન્ચિંગ, બેચ લોન્ચિંગ બધું સારામાં સારા મુહૂર્તમાં થયું છે, બરાબર. સારામાં સારા દિવસે કોર્સ લોન્ચ થાય છે, અને સાથે સાથે સારામાં સારા દિવસે કોર્સ લોન્ચ થાય છે. અને સાથે સાથે એ પણ મહત્વનું છે કે આ 21 ઓગસ્ટ કેમ પસંદ કરી? તો કે તમે ગૂગલ સર્ચ કરજો, વિદ્યા પ્રારંભનું મુહૂર્ત ઓગસ્ટ મહિનાનું 21 ઓગસ્ટનું છે. 21 ઓગસ્ટનું વિદ્યા પ્રારંભ, કોઈ પણ નવો વિદ્યા પ્રારંભ કરવો હોય તો એનું મુહૂર્ત 21 ઓગસ્ટનું છે. 11 ઓગસ્ટથી 21 ઓગસ્ટ અમે એડમિશન લેશું, બરાબર છે. એડમિશન જે છે એ આ લેક્ચર તમે જુઓ છો ત્યારથી તમારા એડમિશન શરૂ થઈ જશે. કારણ કે એટલા બધા કોલ આવતા હતા કે સાહેબ મુખ્ય સેવિકાની બેચ ચાલુ કરો, આ કરો, તે કરો, અમને તમારી ઉપર ભરોસો છે, તમારા જેવું કોઈ નહીં કરાવી શકે. એટલે અમે બહુ પ્લાનિંગથી બેચ જે છે એ લોન્ચ કરવા જઈ રહ્યા છે. હવે તમને એમ થાય કે સાહેબ લાઈવ તો 9 વાગે અમારે નથી અનુકૂળ, તો
તો લાઈવ ન આવી શકાય તો એને એ જ લેક્ચરને સેમ ટુ સેમ લેક્ચરને તમે ગમે ત્યારે રેકોર્ડેડ ફોર્મેટમાં જોઈ શકશો. રેકોર્ડેડ ફોર્મેટ એટલે શું? તો કે એ જ વસ્તુ એ જ લેક્ચર ઉપર તમે જશો એટલે તમને ડિટેલ રેકોર્ડિંગ મળી જશે. બરાબર છે. તો રેકોર્ડેડ લાઈવ ન આવી શકે તો રેકોર્ડેડ જોઈ શકો. તમામ લેક્ચર ક્યાં હશે? તો કે આપણી ખુદની એપ્લિકેશન છે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર. ગૂગલમાં પ્લે સ્ટોરમાં જઈ સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર સર્ચ કરજો. પ્લાન વર્ક સક્સેસનો લોગો આવશે, એની ઉપર તમે ક્લિક કરી ડાઉનલોડ કરજો અને આ જ એપ્લિકેશનમાં લાઈવ ક્લાસ જે છે એ લેવાશે. બરાબર છે. સંપૂર્ણ મટીરિયલનો સેટ કુરિયર દ્વારા ઘરે મોકલવામાં આવશે. પેપર સેટ જાહેરાત થયા બાદ પરીક્ષાની જાહેરાત, કારણ કે અત્યારથી પેપર સેટ તમારા માટે નકામું છે. બધાયના પ્રશ્ન બેંક તો તમને મળી જ જશે, પણ પેપર સેટ મારે એવી ઈચ્છા છે કે તમે લોકો 30 પેપર લખો. પરીક્ષા પહેલાં 30 પેપર તમે લખો એટલે આ પેપર સેટ એકમાત્ર એવી બુક હશે જે જાહેરાત થયા બાદ, પરીક્ષાની જાહેરાત થયા બાદ તમને ઘરે મોકલવામાં આવશે. બરાબર છે. મટીરિયલ્સ મુજબ વિષય અનુસાર પરફેક્ટ પ્લાનિંગથી જે મટીરિયલ્સ આપ્યા છે, જે વિષયો આપ્યા છે, એનું પરફેક્ટ પ્લાનિંગથી એવરી ટાઈમ ટેસ્ટ લેવામાં આવશે. પરીક્ષાની જાહેર થયા પછી 30 મોડલ પેપર આપણે અરેન્જ કરીશું અને જો તમે દરેક ટેસ્ટનું સ્વમૂલ્યાંકન કરીને એનાલિસિસ કરી શકો છો કે ભાઈ મને આ ટેસ્ટમાં કેટલું આવડ્યું, આ ટેસ્ટની અંદર કેટલું આવડ્યું. બરાબર. તો એના આધારે સ્વમૂલ્યાંકન થાય. જો હું તમને એક વસ્તુ કહું, ઓછામાં ઓછા 2.5 થી 3 કરોડ રૂપિયા મળવાના છે. બરાબર છે. કારણ કે મુખ્ય સેવિકાના પગારની તમે ગણતરી કરો ને તો 2.5 થી 3 કરોડ રૂપિયા તો થાય. હવે આ 2.5 થી 3 કરોડ લેવા માટે તમારે શરૂઆતથી પહેલેથી તૈયારી કરવી પડે. જો તમે એવી રાહ જુઓ ને, જો તમે એવી રાહ જુઓ કે અમારે અહીંયા આગળ આટલા ટાઈમ પછી નોટિફિકેશન પછી તો 2 મહિનામાં ટાઈમ મળવાનો છે, તો 2 મહિનામાં કંઈ આ સિલેબસ તમારાથી પૂરો ન થાય. બરાબર. કારણ કે આપણે ઘણા બધા ઓબ્સ્ટેકલ હોય, આપણે ઘણા બધા ડખા હોય, ચાઇલ્ડ નાનું હોય, ફેમિલી હોય, જોબ હોય. બરાબર. ઘર પરિવાર હોય. કારણ કે આ બધા જે બહેનો હશે એ ઘર પરિવારવાળા જ હશે. એવા જ બહેનો લગભગ 80% બહેનો તો એવા જ હશે. એને મેરિડ લાઈફ હશે એટલે ત્યાં આગળ બી આ બધા ઇસ્યુ આવવાના કે વાંચવા માટેનો ટાઈમ નહીં મળે. નાના બાળકો એટલે પહેલેથી તૈયારી હશે ને તો વાંધો નહીં આવે. બરાબર. તો મુખ્ય સેવિકા માટે ટેસ્ટ સિરીઝ કઈ રીતે લેવાશે? તો ટેસ્ટ સિરીઝ પાછી 11/9થી શરૂઆત થશે. 11/8 એટલે કે આજની દિવસે બેચ લોન્ચ થાય છે, પણ ટેસ્ટ સિરીઝ 1 મહિના પછી જ આવશે. શું કામ 1 મહિના પછી? કારણ કે મટીરિયલ પોગાડવા પડે ને તમને. બરાબર છે. અને મટીરિયલ તમે કોર્સ લ્યો, ખરીદો, પછી મટીરિયલ જે છે એ પ્રિન્ટમાં જાય અને પછી તમને કુરિયર દ્વારા તમને ત્યાં ઘરે મળે. બીજું, ટેસ્ટ સિરીઝ કઈ રીતે રહેશે? સોમવારે જગ્યાને લગતી ટેસ્ટ, મંગળવારે જગ્યાને લગતી ટેસ્ટ. એ પહેલેથી પ્લાનિંગ આવશે, મંથ વાઇઝ પ્લાનિંગ આવશે કે સપ્ટેમ્બર મહિનાનું પ્લાનિંગ આ છે. તમને ત્યાં વોટ્સઅપ દ્વારા એપ્લિકેશનમાં જ પ્લાનિંગ મુકાઈ જશે. બુધવારે ગુજરાતી વ્યાકરણ ભાષાની ટેસ્ટ, એ પણ પ્લાનિંગમાં મુકાઈ જશે. પેજ નંબર, મટીરિયલ આ, પેજ નંબર આ, આટલાથી આટલા. એવી રીતે ઇંગ્લિશ ગ્રામર, એમાં પણ મટીરિયલ અને પેજ નંબર આપેલા હશે. શુક્રવારે સ્પેશિયલ જીકેને લગતી માહિતી. બરાબર છે. અને 5 ટેસ્ટ હશે. ફિલહાલ આપણે શરૂઆત 5 ટેસ્ટથી કરીએ છીએ. 150 માર્કના મોડેલ પેપર છે. એ જાહેરાત પછી સેલ્ફ પ્રેક્ટિસ કરવી. એ ઓનલાઈન ક્લિક નથી કરવાના. એ તમારે ઘરે આવી જશે, ઘરે પ્રેક્ટિસ કરવાની, આન્સર કી પ્રમાણે ચેક કરી લેવાનું, જોઈ લેવાનું. એ બધું ત્યારે હું તમને સમજાવીશ. એટલે 150 માર્કના પેપરની જાહેરાત આવ્યા બાદ આ બધું જે છે એ તૈયારી કરવાની છે. આ સાથે સંપૂર્ણ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. તમે જ્યારથી કોર્સ લ્યો ત્યારથી 1 વર્ષની વેલિડિટી. પણ જો પરીક્ષા મોડી લેવાની તો તમને એમ થાય કે સાહેબ અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે, ઓગસ્ટ 23, ઓગસ્ટ 24 આવે ને અમે કોર્સ લઈ લીધો, 1 વર્ષ પૂરું થઈ ગયું તો, અને પરીક્ષાની તારીખ જે છે એ સપ્ટેમ્બરની છે, ઓક્ટોબરની, તો જો પરીક્ષા મોડી જશે, પરીક્ષા તો લેવાય જ જશે 100%. પણ માનો કે પરીક્ષા મોડી ગઈ તો વેલિડિટી જે છે એ પરીક્ષા સુધી લંબાવવામાં આવશે. આ ખાતરી આપું છું. 1 વર્ષમાં આ બધું ભીંડલું વળી જવાનું છે. વધીને 6-8 મહિનાનો ટાઈમ છે. 6-8 મહિનામાં તો લેવાય જ જશે. પણ કદાચ ન લેવાય તો વધારેમાં વધારે હું તમને કહી શકું 1 વર્ષ. 1 વર્ષથી વધારે જે છે
એ ન લેવાય. 1 વર્ષમાં તો આવી જ જશે. સંપૂર્ણ તૈયારી એકદમ ફૂલ પ્લાનિંગથી કરવાની છે. પ્લાનિંગથી એટલે શું? તૈયારીમાં કોઈ પણ પ્રકારની કચાશ નહીં રહે. ગત પરીક્ષામાં જે આપણે ભૂલ કરી હતી એ ભૂલ મારી સાઈડથી એ નથી, કારણ કે મારી પાસે 66 દિવસ મળ્યા હતા. મને 66 દિવસ મળ્યા, એમાંય છોકરાઓ 15 દી મોડા જોડાણા. 50 દિવસ મને મળ્યા. 50 દિવસમાં બહેનો જે છે એ મારી પાસે જોડાઈને પછી એમ કે સાહેબ ઓનલાઈન ઓફલાઈન કેમ તૈયારી કરવી, ઘાંઘા થઈ ગયા હતા. હવે 50 દિવસમાં કંઈ ધૂણો તો છે નહીં કે કોઈ એવો ઓલું તો છે નહીં જા આમ કરી નાખજે એટલે પાસ થઈ જશે. હા, આ સ્પર્ધાત્મક પરીક્ષા છે. તમને કહું, આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, એમ નામ તો પાસ ન થવાય. ઇટ ટેક્સ ટાઈમ માગે. તો એના માટે આપણે શું કરવું પડે? કોઈ પણ સફળતા મેળવવા માટે તમારે ડીપલી થિંકિંગ કરવું પડે. હવે ડીપ થિંકિંગ કેવું કે સૌથી પહેલાં શરૂઆત તો કરો. અમે શરૂઆત કરી એની ઉપર વિચાર કર્યો કે ભાઈ શું કરવું છે. અમારે મુખ્ય સેવિકા બનાવવા હતા બધાને, તો અમે શરૂઆત કરી પછી અમે વિચાર્યું કે વિદ્યાર્થી જોડાશે, પહેલેથી જોડાશે. તો અમે પછી માર્કેટ એનાલિસિસ કર્યું કે નહીં ભાઈ, બહેનોની તો ઘણા બહેનોની ઈચ્છા છે કે પહેલેથી અમારી સાથે જોડાવવું છે, બરાબર. તો અમે એનાલિસિસ કર્યું. એનાલિસિસના આધારે અમે લોકોએ પ્લાન કર્યો કે નહીં, પરફેક્ટ પ્લાન 3 મહિનાથી હાલે છે, કે આજકાલનું થોડું છે. 3 મહિનાથી દિવસ રાત અમે મહેનત કરીએ છીએ, બરાબર છે. પ્લાનિંગ કરી અને અમે એક નવો ચીલો લઈ જવા માંગીએ છીએ કે પરીક્ષાની શરૂઆત, જે તૈયારીની શરૂઆત જે છે એ જાહેરાતની બહુ પહેલાં કરી દો. જો તમારે 3 કરોડ રૂપિયા આપણે ટાર્ગેટ રહે, 3 કરોડ મળવાના જ છે. જો તમારે 3 કરોડ રૂપિયા જોતા હોય તો પછી એ પહેલેથી જ પ્રયત્ન કરવો પડે. તો પ્રયત્ન કરો, પ્રયત્ન કરો. હું મહેનત કરાવીશ. ફરીવાર પ્રયત્ન કરો, ચાલુ રાખો. એક દિવસ સફળતા મળશે. હું મળવીશ, હું તમને અપાવે પાર કરીશ. ગમે તે થાય હું તમને સફળતા અપાવે પાર કરીશ. એક વખત ભરોસો રાખજો કે નહીં, મુખ્ય સેવિકાની અંદર રિઝલ્ટ તમને મળશે. કારણ કે આપણે તૈયારીની બહુ પહેલાં શરૂઆત કરીએ છીએ અને મારા રિઝલ્ટનું મારે કંઈ કહેવાની જરૂર જ નથી, કારણ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ. હમણાં ટાટની એક્ઝામ્સ બધી પૂરી થઈ. ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2, 4 પરીક્ષાઓ મેં કમ્પ્લીટ પૂરી કરાવડાવી, છોકરાઓની તૈયારી કરાવડાવી. કોઈ પણ વિદ્યાર્થીઓનો એક 0% પણ અસંતોષ નથી, ઓનલાઈન કે ઓફલાઈન બેયમાં. સારામાં સારા રિઝલ્ટ સાથે આપણે હાઈએસ્ટ રિઝલ્ટ આપ્યું છે, બરાબર છે. હાઈએસ્ટ રિઝલ્ટ જે છે એ તમને આપ્યું છે. તો અહીંયા આગળ જે છે એ બધું સાઈડમાં જવા દો. મૂળ મુદ્દો સાહેબ ફીનો વહીવટ કયો. ફીનો વહીવટ કયો, કારણ કે સૌથી મહત્વની વસ્તુ તો અહીંથી અટકશે. આજથી તો અહીંયા સુધી તો બધા ફૂલ્લી એગ્રી થઈ ગયા કે નહીં સાહેબ આરે જોડાવવું જ છે, બાકી ગમે થાય. ડિસિઝન બદલાશે ને તો આ સ્લાઇડ પછી હવે કદાચ બદલવો હોય બદલાશે, કારણ કે વાત આવી મૂળ મુદ્દાની ફી. હવે જો પહેલી વસ્તુ હું તમને કહું, સોનું હોય ને એનો ભાવ હંમેશા મોંઘો જ હોય અને એ હંમેશા મોંઘું જ રહેશે. એટલે હું કોઈ મારી પાસે એવી એક્સપેક્ટેશન રાખો કે સાહેબ તમે 2-3 હજારમાં કોર્સ ચાલુ કરો, તો નહીં. હું કોઈ 2-3 હજારમાં કોર્સ ચાલુ કરવાવાળો માણસ છું જ નહીં. હું પૂરેપૂરી મહેનત કરાવીશ, પૂરેપૂરું ધ્યાન આપીશ, પૂરેપૂરી તૈયારી કરાવીશ, 1-to-1 કાઉન્સેલિંગ સેશન, બધી જ વસ્તુ જ્યાં તમને તકલીફ પડે, મોટિવેશન સેશન, આ તે બધી જ વસ્તુની તૈયારી કરાવીશ. એટલે હંમેશા એની પ્રાઇઝ એક હોય જ એની એક કિંમત જ હોય. કારણ કે અમારે GST પે કરવાનો, એપ્લિકેશન સર્વર ચાર્જ, મટીરિયલ, આ બધા પ્રિન્ટેડ તમને તમારા ઘર સુધી પહોંચાડવાના છે. એવું નથી અમે તમને PDF આપી દેવાના. PDF આપી દઈએ ને તો આમાંથી સીધા ટોટલ પ્રાઇસમાંથી 3,000 રૂપિયા ઘટી જાય સીધા, કારણ કે મેઇન પોર્શન મટીરિયલનો છે. 9 બુકો પ્રિન્ટ થઈને અત્યારે તમે ભાવ માર્કેટમાં પૂછો, સામાન્ય એક 300 પેજની તમે બુક લેવા જાઓ તોય તો તમને 200-250 રૂપિયાનો પ્રાઇસ છે. 2-3 હજાર રૂપિયા તો તમે મટીરિયલના ભૂલી જ જાઓ. પણ હું કોઈ એવા સસ્તા કોર્સ વેચતો નથી, પણ હા ક્વોલિટી પૂરેપૂરી આપીશ. ક્વોલિટી બાબતે કોમ્પ્રોમાઇઝ નહીં થાય એની હું તમને ખાતરી આપું છું. એટલે ફીસ જે છે એ પરીક્ષા સુધીની અને 1 વર્ષની અથવા તો વર્ષ લંબાઈ દઈશ, ટાઈમ પિરિયડ લંબાઈ દઈશ, પરીક્ષા સુધીની ફીસ જે છે એ હું તમને કહી દઉં છું કે ફીસ જે છે કાં તો 1 વર્ષની વેલિડિટી અથવા પરીક્ષા સુધીની રહેશે. એમાં જો અમારી સાથે તમે
આજથી જોડાવ 21 ઓગસ્ટ સુધી 21 ઓગસ્ટ સુધી તમે એડમિશન લ્યો, કારણ કે લાઈવ ક્લાસ 21 ઓગસ્ટથી શરૂ થવાના છે. એક ડેમો લેક્ચર મૂકાશે, એક જ ડેમો લેક્ચર મૂકાશે અને વિશ્વાસ રાખ્યો. બાકી મારા લેક્ચર યુટ્યુબમાં અઢળક પડ્યા છે, 150 ઉપર લેક્ચર છે, જોઈ લેજો. બરાબર છે. વિષય બધા હું જ લેવાનો છું. જગ્યાને લગતી માહિતીના બધા ટોપિક ગયા વખતે મેં ભણાવ્યું હતું, આ વખતે હું ભણાવવાનો છું. ગુજરાતી હું ભણાવવાનો છું, ઇંગ્લિશ હું ભણાવવાનો છું. જગ્યાને લગતી માહિતી 2022માં મેં કરાવી હતી, 18માં મેં જ કરાવી હતી અને 23-24માં હું જ કરાવવાનો છું. બરાબર છે. એક ડેમો લેક્ચર મૂકાશે એપ્લિકેશનની અંદર અને યુટ્યુબની અંદર, બે જગ્યાએ મૂકાશે. એને જોઈને તમે લેક્ચર લીધા, એને જોઈને 21 ઓગસ્ટથી તમે અમારી સાથે જોડાણા તો 21 ઓગસ્ટ સુધીની પ્રાઇસ જે છે એ 9,999 છે, 10,000 રૂપિયા. હવે એક સાથે 10,000 નીકળવા એટલે થોડીક અઘરી વસ્તુ છે, એટલા માટે અમે આ વખતે 10,000થી ઉપરની અમાઉન્ટ હોય તો 2 ઇન્સ્ટોલમેન્ટ થાય છે, પોસિબલ છે, એટલે અમે 2 ઇન્સ્ટોલમેન્ટ રાખ્યા છે. પહેલો ઇન્સ્ટોલમેન્ટ જે છે, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ એ 5,000 રૂપિયાનો હશે અને 4,998. બરાબર, 4,998 જે છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તમારો આવશે 4,998. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ આવશે 4,998, જે 1 મહિનાની અંદર પે કરવાના થશે. 1 મહિનો આપવામાં આવશે. તમે જ્યારે કોર્સ લ્યો ત્યાંથી 1 મહિનાનું એક્સેસ તમને મળશે. 1 મહિના સુધીમાં એની અંદર જો તમે એ પે નહીં કરો તો તમારો કોર્સ જે છે એ બંધ થઈ જશે. એટલે 1 મહિનાની અંદર તમારે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ત્યાં જઈને તમારે પે કરી દેવાનું રહેશે. બરાબર. આ ક્યારની વાત છે? 21 ઓગસ્ટ. આમાં પોસાય નહીં, પણ જે લોકો અમારી ઉપર બ્લાઇન્ડ ટ્રસ્ટ કરે છે, એ લોકો માટે આ પ્રાઇસ છે કે સાહેબે કીધું કે સાહેબ લોન્ચ કરી છે, બસ સારું જ હોય. આ ભરોસો છે એટલે ભરોસાની એક કિંમત છે. બાકી જે લોકોને ડાઉટ છે એ લોકો માટે 9 બુક કુરિયર સાથે આવશે, એની ફીસ 12,000 રૂપિયા છે. એમાં પણ 2 ઇન્સ્ટોલમેન્ટ છે, 6,000ના 2 ઇન્સ્ટોલમેન્ટ છે. બરાબર. 21 ઓગસ્ટ 2023 પછી તમે ગમે ત્યારે કોર્સ લ્યો, ગમે ત્યારે તમે પરીક્ષાના 15 દી અગાઉ લેશો ને તો એ પ્રાઇસ 12,000 જ રહેવાની. પ્રાઇઝમાં હું કોમ્પ્રોમાઇઝ નથી કરતો, કારણ કે હું ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતો. ભૂલતા નહીં, આનો પહેલો પગાર 31,000 હોય હો, એનો 3જો ભાગ જ હું માગું છું. પણ દર મહિને 5 વર્ષ સુધી 31,000 મળશે ને આખી જિંદગીનો ટોટલ પગાર 3 કરોડ રૂપિયા થાય. હવે 3 કરોડ રૂપિયા માટે 10,000 આઈ ડોન્ટ થિંક કે કોઈ એવો મોટી ડીલ છે. મહેનત પૂરેપૂરી કરાવીશ. મહેનતમાં મારી સાઈડથી કોઈ પણ કચાશ જે છે એ રહેવાની નથી. કોઈ પણ કચાશ મહેનતમાં રહેશે નહીં, પણ તમારે મહેનત કરવાની છે. હું તમને એટલી ખાતરી આપીશ કે જે પ્રશ્નો પૂછાણા એ આપણા મટીરિયલને આપણા લેક્ચરમાંથી હતા. બરાબર. જેટલું કટ ઓફ હશે એટલા કટ ઓફના પ્રશ્ન હું તમને બતાવી દઈશ. બસ આનાથી મોટું પ્રૂફ હું ન આપી શકું. હું કોઈ એવી ગેરંટેડ બેચો નથી ચલાવતો. હું એમ કહું 100% ગેરંટી પાસ થવાને. કેમ ગેરંટી ભાઈ? એની ગેરંટી તમે ભણાવો એની ગેરંટી હોય. હું એ ગેરંટી આપું છું કે પરીક્ષામાં જેટલું કટ ઓફ હશે એટલા પ્રશ્નો મારા મટીરિયલ ને લાઈવ ક્લાસમાંથી હશે, રેકોર્ડેડ ક્લાસમાંથી હશે. દેટ્સ ઇટ. એ મારી ગેરંટી. હવે તમે ખોટું લખો નહીં તમારો વાંક છે. તમે લેક્ચર એટેન્ડ ન કરો, તમે ખોટું લખો એ તમારો વાંક છે. બરાબર. એટલે એની કોઈ ગેરંટી હોતી નથી. બાકી ગેરંટી હું કરાવીશ, એમાંથી આવશે એ ગેરંટી, પણ મહેનત તમારે કરવાની છે. બરાબર. હવે તમને આ વસ્તુ જે છે એ કઈ રીતે ઇન્સ્ટોલ કરવી, કઈ રીતે ડાઉનલોડ કરવી, ફટાફટ તમને સમજાવી દઉં. બધા બુદ્ધિશાળી જ છો, કોઈ આંટા વગરના નથી. બરાબર છે. છતાંય કહી દઉં છું, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર નામની એપ્લિકેશન જે છે, પ્લે સ્ટોરમાં જવાનું, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર, એજ્યુકેશન રોબિન મીડિયા લખેલું હશે, એવું કંઈક લખેલું આવે, ઇન્સ્ટોલ કરવાનું. અહીંયા આગળ સ્માર્ટ ઉપર પ્લાન વર્ક સક્સેસ આવશે. પ્લે સ્ટોરમાંથી જઈ તમે ઇન્સ્ટોલ કરો, મોબાઈલ નંબર નાખો, લોગિન કરો. બરાબર છે. એન્ડ્રોઈડમાં કે પછી માનો કે આઈઓએસનું પણ તમને સમજાવી દઉં છું. જે લોકો પાસે આઈફોન છે એ લોકોએ, જે વિદ્યાર્થીઓ પાસે આઈફોન છે, બરાબર છે, એની હું વાત કરી દઉં કે આઈફોનના વિદ્યાર્થીઓએ શું કરવાનું છે.
આઈફોન જેની પાસે છે, એપલના ફોન જેની પાસે છે, એ લોકોએ ક્લાસ પ્લસની એપ્લિકેશન સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની. ક્લાસ પ્લસની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ઓર્ગેનાઇઝેશન કોડ જે છે એ નાખવાનો આવે. ઓર્ગેનાઇઝેશન કોડ લખી લેજો આપણો, બરાબર છે, NHDWG. NHDWG આ આપણો ઓર્ગેનાઇઝેશન કોડ છે. તમે ક્લાસ પ્લસ આઈફોનવાળા ક્લાસ પ્લસ ડાઉનલોડ કરશે, એને ઓર્ગેનાઇઝેશન કોડમાં NHDWG નાખશે ને એટલે સીધી એપ્લિકેશન સ્માર્ટની જ ખુલશે. એટલે એ ચિંતા ન કરતા, બરાબર છે, એ ચિંતા જે છે એ તમે ન કરતા. પછી તમારું નામ જે છે એ પોતાનું નામ લખી અને રજિસ્ટ્રેશન કરવાનું રહે. પછી નીચે સ્ટોરનો ઓપ્શન આપ્યો હશે, નીચે સ્ટોરનો ઓપ્શન આપ્યો હશે. સ્ટોરના ઓપ્શનમાં જઈ આ એક બેનર આવશે, મુખ્ય સેવિકા 2023-24 કમ્પ્લીટ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ, સંપૂર્ણ 150 માર્કની તૈયારી મટીરિયલ સાથે, તમામ વિષયની ટાર્ગેટ 120 સાથેની તૈયારી, બેસ્ટ એન્ડ સ્માર્ટ મટીરિયલ્સ 9 બુક્સ, મટીરિયલ્સ કુરિયર દ્વારા ઘરે મોકલવામાં આવશે. દરેક વિષયની યુનિટ ટેસ્ટ અને 30 મોડેલ પેપર ડાઉનલોડ એપના આ જે છે, બરાબર છે, આ જે છે એ આવી જાય, બરાબર. એટલે તમારે શું કરવાનું છે, આ કોર્સ ઉપર ક્લિક કરવાનું છે. આ જે પોસ્ટર આવે એ નીચે સ્ક્રોલ કરશો એટલે એ પોસ્ટરમાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ખરીદવા માટે બાય નાવનો ઓપ્શન આવશે. બાય નાવનો ઓપ્શન આવે પછી તમારે આગળ પેમેન્ટ તમે કરશો તો યુપીઆઈ છે, ગૂગલ પે છે કે ફોનપે છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, કોઈ પણ રીતે તમે કોલ જે આમાંથી જે છે એ તમે પેમેન્ટ કરી શકશો. કોઈ પણ કામ હોય તમને એમ લાગે તો સવારે 9 થી બપોરે 1 અને સાંજે 4 થી રાતના 9 વાગ્યા સુધી ઓફિસ નંબર સેવ કરી લેજો, 9586 55 55 66. 9586 55 55 66 આ નંબર ઉપર તમારે કોલ કરવાનો રહેશે. ટાઈમ આપ્યો છે સવારના 9 થી 1 અને સાંજે 4 થી 8. કોઈ પણ ટેકનિકલ ક્વેરી હોય તો તમે આ એપ્લિકેશન અહીંયા આગળ તમે કોલ કરીને તમે સોલ્વ કરાવી શકશો, બરાબર છે. આ જે છે એ ઓફિસ નંબર તમારો છે. કંઈ પણ ક્વેરી હોય તો તમે લોકો અહીંયા આગળ કોલ કરી અને માહિતી મેળવી શકો છો. લગભગ બધી જ માહિતી મેં તમને આપી દીધેલી છે. કોઈ માહિતી એવી નથી જેમ બાકી રહી ગઈ હોય, બધું જ સમજાવેલું છે. છતાંય કોઈ પણ ક્વેરી હોય તો ઓફિસ નંબર આપ્યો છે એ નંબર ઉપર કોલ કરી અને તમે અમારી સાથે વાત કરી અને જોડાઈ શકો છો. આજની તારીખ આ વિડીયો તમે જુઓ છો ત્યારથી જ જે કોર્સ છે એ લોન્ચ થઈ ચૂક્યો છે. તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે અમારી સાથે જોડાઈ શકો. ગેરંટી આપું છું 3 કરોડ રૂપિયા મળશે પગાર દ્વારા, ડાયરેક્ટ નહીં મળે હો, પગાર દ્વારા તમને એની ટોટલ વેલ્યુએશન 3 કરોડ રૂપિયાની છે. પર મંથ 31,000 પહેલો પગાર હોય તો 10,000 રૂપિયા ખોટા નથી. ઇટ્સ નોટ અ બિગ ડીલ, બરાબર છે. જો મુખ્ય સેવિકા બનવું જ છે, બેસ્ટ તૈયારી કરવી છે, પછી આ લેક્ચર પછી આવી રીતે મેં લેક્ચર લીધા, મેં બેચ ચાલુ કરી, હવે બધે ચાલુ થશે. ક્યાંક તમને 5,000માંય કરશે ને કોઈક 3,000માંય કરશે ને કોઈક 2500માંય કરશે ને હાલે છે 2-3 જગ્યાએ 2500માં 3,000 ને 3500 એવા 5,000, ત્યાં 5,000માં 5,000 જેવું જ મળશે. ક્વોલિટી જોઈતી હોય તો તમે અમારી સાથે જોડાઓ, રિઝલ્ટ મળશે એની હું તમને ખાતરી આપું છું, બરાબર છે. રિઝલ્ટ સાથે આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. હા, થોડીક ભાવ તમને વધારે લાગશે પણ પહેલું તો વિચારો કે પહેલો પગાર 31,000 છે, એમાંથી ત્રીજો જ ભાગ દેવાનો છે. હું ક્યાં 31,000 કહું, એમાંથી એ ત્રીજો જ ભાગ દેવાનો છે. તમને 31,000 મેળવવા માટે અત્યારે ઇન્વેસ્ટ કરવું પડે. કોઈ પણ ધંધો શરૂ કરવો હોય તો એ પહેલાં ઇન્વેસ્ટ કરો પછી પ્રોફિટ થાય. અને આ તો આખી જિંદગી બનાવવાનો સવાલ છે. આટલું પરફેક્શન સાથે તમને આપે કોણ? આટલું પરફેક્શન મટીરિયલ તમને ગેરંટી આપું છું એની બહાર કાંઈ નહીં હોય. ખાલી મટીરિયલ વાંચશો ને તોય ક્યાંય નહીં હોય. બીજી વસ્તુ, ખાલી મટીરિયલ સેલિંગ હું કરતો નથી, એના કોઈ કમેન્ટ્સ કે એના કોઈ વિશે વાત ન કરતા. હું કોઈ બુક સેલિંગ નથી કરતો, હું બુક્સ પબ્લિશ નથી કરતો, હું મારું ખુદનું પબ્લિકેશન છે. મારા વિદ્યાર્થીઓ જે મારી સાથે જોડાય એને જ આપણું મટીરિયલ મળે છે, ધેટ્સ ઇટ. બાકી કોઈ માર્કેટમાં વેચવામાં હું મૂકતો
નથી. આ મારી મોનોપોલી છે, કારણ કે વિદ્યાર્થીઓ જે જોડાય છે, ફી ભરે છે, ફાયદો એને થવો જોઈએ. હા, પછી એની પાસેથી કોઈ બીજા પાસે જાય તો એ અમારો ફોલ્ટ નથી. ઓકે, ચલો. તો આઈ વિશ કે તમે અમારી સાથે જોડાશો અને તમારું મુખ્ય સેવિકા બનવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરશો. અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ મુખ્ય સેવિકાની તૈયારી કરે છે, જે બહેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે, એના માટે એલિજિબલ છે, એ બધા સુધી આ પહોંચાડો, કારણ કે મદદ જેવી કોઈ સેવા નથી. ઓકે, જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. મળીએ નવા સેશનમાં મુખ્ય સેવિકાના. ટિલ ધેન ટેક કેર. ફટાફટ અમારી સાથે જોડાઈ જશો. તમને મુખ્ય સેવિકાનું જે તમારું સ્વપ્ન છે એ અમે તમને સાકાર કરીને આપશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.